કેન્સરના પેશન્ટ માટે કે જે રેડિયેશન થેરાપી ઉપર છે એમણે શું ધ્યાન રાખવાનું છે? એક તો હળવો સુપાચ્ય ખોરાક લેવાનો છે, તીખું તળેલું નથી ખાવાનું, પ્રોસેસ ફૂડ નથી ખાવાનું, એક પણ જાતના પેકેટ્સ, બજારનું ફૂડ અને વાસી ખોરાક નથી લેવાનો. પ્રોટીન વાળો ખોરાક લેવાનો છે, એટલે કઠોળ છે, ધારો કે બદામ છે, અખરોટ છે, પમ્પકિન સીડ્સ છે, એવો ખોરાક લેવાનો છે. તમારા ખોરાકમાં ફળ અને શાકભાજીનો ઉપયોગ વધુ માત્રામાં કરવાનો છે. વેજીટેબલ સૂપ બાજુ પણ એટલે કે શાકભાજીના સૂપ બાજુ જવાનું છે. પાણી પીતા રહેવાનું છે. દિવસમાં ધીમે ધીમે થોડું થોડું પાણી પીવું જરૂરી છે. 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ. એ સિવાય પણ કોબી છે, ફ્લાવર છે, બ્રોકોલી છે, એવા જે ખોરાક છે એને પણ તમારે તમારા ડાયટમાં વધારવાના છે. વજન ન ઉતરે એના માટે કઠોળ અને વ્યવસ્થિત કેલરી વાળો ખોરાક લેવાનો છે. જો તમને રેડિયેશન થેરાપીના ખોરાકમાં પ્રશ્ન છે તો તમે તમારી ડાયટિશિયનની સલાહ પ્રમાણે પણ ખોરાક લઈ શકો. ફોલો ફોર મોર.